કોર્ટમાં બાંધકામની પેઢીના ભાગીદારે દસ્તાવેજની શરત મુજબ પૈસા જમા કરાવવાના હતા, પરંતુ 1.74 લાખ રૂપિયા જમા કરાવ્યા ન હતા. પોલીસે ગુનો દાખલ ન કરતા કોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટના હુકમના આધારે બાંધકામના 1.12 કરોડ અને પ્લોટના 61.89 લાખ મળીને કુલ 1.74 કરોડની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાલ જૂનાગઢ રહેતા અતુલભાઈ ઘોડાસરા અને હર્ષદરાય કારિયા રાજધાની કન્સ્ટ્રક્શન નામની પેઢીમાં 50% ભાગીદાર હતા. રાજધાની હાઇટ્સ નામની બિલ્ડિંગ બનાવી તેમાં જ રોકાણ કરવાનું થયું હતું. તેમાં અતુલભાઈને 50% હિસ્સો ન મળ્યો હતો. અતુલભાઈ ઘોડાસરાએ હર્ષદ કારિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગતરોજ નામદાર કેશોદ કોર્ટમાંથી એક ફરિયાદ દાખલ થવા માટે આવેલી, જેમાં ફરિયાદી અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરા કે જો કન્સ્ટ્રક્શન કંપનીનો બિઝનેસ કરે છે, જેમાં આરોપી હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ કારિયા કે જો જૂનાગઢના રહી છે, તેઓ પણ કન્સ્ટ્રક્શનને વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે બંને અગાઉ ભાગીદારીની પેઢી શરૂ કરેલી અને કેશોદ ખાતે રાજધાની કન્સ્ટ્રક્શન કંપનીના નામે ફ્લેટોનું અને બાંધકામનું એપાર્ટમેન્ટ બનાવવાનું કામગીરી ચાલુ કરેલી. જે અંગે તેઓને વિવાદ થયેલો અને તેઓના કંઈ ચેક આપેલા, પરંતુ ચેક અંગેના જે પૈસા છે જે સામેની પાર્ટી નહીં આપતા, અતુલભાઈએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા નામદાર કોર્ટના હુકમના આધારે કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને એમાં અંદાજે 2.25 કરોડની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવેલો છે.